નગરી વડોદરાની આ ઘટના છે। આજની ઘટનામાં એક નેતાના પુત્રના કાળા કરતૂત સામે આવ્યા છે। આ ઘટનામાં એક કોંગ્રેસ નેતાનો દીકરો રેપિસ્ટ છે। એક નિર્દોષ યુવતીને ટાર્ગેટ કરી છે। અનેક વખત પીડિતાને ટાર્ગેટ કરી હવે તરછોડી દીધી છે। 5 દિવસ પહેલા ફરિયાદ નોંધાઈ છે। હજી સુધી આ નેતાનો રેપિસ્ટ દીકરો ઝડપાયો નથી। કોંગ્રેસ નેતાના પુત્ર વિરુદ્ધ ગુનો નોંધાયો। 5 દિવસ પહેલા ફરિયાદ, નેતાનો રેપિસ્ટ દીકરો ફરાર, આગોતરા જામીન અરજી કરી। આ ઘટના સંસ્કારી નગરીની છે। આજની ઘટનામાં નેતાના પુત્રના કાળા કામ છે। 5 દિવસ પહેલા ફરિયાદ થઈ છે, પણ હજુ સુધી નેતાનો દીકરો ઝડપાયો નથી। વડોદરા જિલ્લાના કોંગ્રેસના નેતા રાજેન્દ્રસિંહ ગોહિલના પુત્ર અનિરુદ્ધસિંહ ગોહિલ સામે 21 વર્ષીય યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે। જોકે દુષ્કર્મની ફરિયાદના 5 દિવસે પણ આરોપી પકડાયો નથી। પોલીસે સીસીટીવી અને કોલ ડિટેલના આધારે શોધખોળ શરૂ કરી છે। પોલીસે યુવતીના એબોર્શનનો મેડિકલ રિપોર્ટ પણ હોસ્પિટલમાંથી મેળવ્યો છે। બીજી તરફ આરોપીએ આગોતરા જામીન અરજી મૂકી છે। દુષ્કર્મ આચરીને ગર્ભવતી પીડિતાનું એબોર્શન કરાવ્યું। 26 વર્ષીય આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલે યુવતીના ઘરે અને હોટલમાં લઈ જઈને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું। આ દરમિયાન યુવતી ગર્ભવતી થઈ હતી અને ત્યારબાદ આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલે જબરદસ્તી એબોર્શન કરાવી દીધું હતું। આ વાતની જાણ યુવતીના પરિવારને થઈ હતી, જેથી યુવતીએ અનિરુદ્ધસિંહ ગોહિલ સામે દુષ્કર્મ અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી છે। ત્યારબાદ પોલીસે યુવતીનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું। યુવતીએ ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે। પૂરા મામલે પીડિતા શું કહે છે તે સાંભળીએ। जिसके बाद उसके मामा को बुलाया, अनिरुद्ध का दोस्त आया, गन लेकर आए दोनों और मेरे को जबरदस्ती राज नर्सिंग जो होम हॉस्पिटल है वहाँ लेकर गए और उसके मामा मामी मम्मी पापा और उसके मामी मामी के दोस्त सब लोग इन्वॉल्व है, 7-8 लोग। जिसके बाद मेरा अबॉर्शन कराया। पिछले महीने के 14, 15, 16 तक रखा था मुझे। उसके बाद मुझे घर ड्रॉप कर दिया, बोला कि तुझे जो करना है कर ले और तूने बाहर बात बताया तो तुझे मार डालूंगा, ऐसे करके सब। और मैं डिप्रेशन में काफी टाइम तक रही। जिसके बाद ये 13 तारीख को मैं हॉस्पिटल में भी एडमिट हुई थी और मैंने 14 तारीख को एफआईआर भी करा, सब कुछ किया और अभी तक ये 7-8 लोग जो है खुलेआम घूम रहे हैं, आनंद में पकड़े नहीं गए हैं। ઠેર ઠેર આરોપીની શોધખોળ। નંદેસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મ અને એટ્રોસિટીના કેસની તપાસ SC/ST સેલના એસીપી સીબી સોલંકીને સોંપવામાં આવી છે। એસીપીએ કેસની તપાસ શરૂ કરી છે અને 2 ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી છે। જોકે હજુ સુધી આરોપી અનિરુદ્ધસિંહ ઝડપાયો નથી। પૂરા મામલે પીડિતાને એક વખત હજુ સાંભળીએ તે શું કહે છે। मतलब इतना सब नहीं पता था मुझे कि ये क्या है क्या नहीं है, बस ये पता था इसके पापा इलेक्शन लड़े थे और अभी तक ये लोग पकड़ में नहीं आए हैं और इन लोगों ने जामीन अर्जी के लिए भी कर दिया है, जो कि मैं नहीं चाहती इन लोगों को जामीन मिले। ऐसा काम करने के बाद इन लोगों को सजा मिलना चाहिए। ऐसा अगर बार बार छोड़ दिया जाएगा तो बहुत सारी लड़कियों की जिंदगी बर्बाद होगी। मेरे बाद आपकी तो जिंदगी बर्बाद है। मेरी जिंदगी तो बर्बाद हो ही गई है। नहीं, मैंने ऐसा कभी नहीं सोचा था कि ऐसा होने वाला है। પિતા નેતાજી, દીકરો હેવાન। આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલના પિતા રાજેન્દ્રસિંહ ગોહિલ તાલુકા પંચાયતની નંદેસરી બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા। તેઓ ભાજપના ઉમેદવાર સામે હારી ગયા હતા। અગાઉ તેઓ ભાજપમાં હતા અને ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા। આરોપી અનિરુદ્ધસિંહના દાદા મંગળસિંહ ગોહિલ વડોદરા રૂરલ બેઠક પર ધારાસભ્ય હતા। તેઓ 1990માં જનતા દળમાંથી ચૂંટણી લડીને જીત્યા હતા। આ કેસની તપાસ SC/ST સેલના એસીપી સીબી સોલંકીએ જણાવ્યું હતું કે આ કેસમાં તપાસ ચાલી રહી છે અને યુવતીના એબોર્શનનો મેડિકલ રિપોર્ટ પણ હોસ્પિટલમાંથી મેળવ્યો છે અને આરોપીની શોધખોળ પણ કરવામાં આવી રહી છે। પીડિતાએ 1 અઠવાડિયા પહેલા ફરિયાદ નોંધાવી છે। તેમ છતાં પોલીસ હજુ આરોપીઓ સુધી પહોંચી શકી નથી અને આરોપીઓ આગોતરા જામીન અરજી કરી છે। ત્યારે પોલીસની કાર્યવાહી પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। આરોપી નેતાનો દીકરો હોવાથી પોલીસ ધીમે ધીમે તપાસ કરતી હોય તેવું લાગે છે। કેમેરામેન કિશોર ક્ષીર સાગર સાથે માનુ ચાવડા, VTV ન્યૂઝ, વડોદરા।